છોટાઉદેપુરમાં બોગસ જાતિના દાખલા બનાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું। તપાસમાં જૂના જાતિના દાખલા પણ બોગસ હોવાનું સામે આવ્યું। નસવાડી મામલતદારે ખુદ પોલીસની અંદર ફરિયાદ નોંધાવી તો મામલતદારની બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરાયા હોવાનો પણ આક્ષેપ। અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર ખોટું બનાવેલ બાબતની ફરિયાદ આપવામાં આવેલી અને જે ફરિયાદ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એમાં કુલ 2 આરોપીઓના નામ સામેલ છે। જે જાતિના દાખલા બનાવવામાં આવ્યો હતો તે બોગસ છે અને મામલતદારની સહી અને જે નંબર છે તે પણ બોગસ છે। જ્યારે કોમ્પ્યુટરથી આવા દાખલાઓ કેટલાક કાઢવામાં આવ્યા છે તેની તપાસ હાથ ધરી। રાજ્યનો અંતરિયાળ વિસ્તાર આદિવાસી વિસ્તાર કે જ્યાં ફરી એક વખત બોગસ દસ્તાવેજ કાંડનો પર્દાફાશ થયો છે। છોટાઉદેપુરમાં બોગસ જાતિના દાખલા બનાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું। નસવાડીમાં મામલતદાર કચેરીમાં બોગસ દસ્તાવેજો રજૂ કરાયા હોવાનો પણ ખુલાસો। તપાસમાં જૂના જાતિના દાખલા પણ બોગસ હોવાનું સામે આવ્યું। નસવાડી મામલતદારે ખુદ પોલીસની અંદર ફરિયાદ નોંધાવી બોગસ દાખલા કૌભાંડમાં 2 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો તો મામલતદારની બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરાયા હોવાનો પણ આક્ષેપ। જાતિના પ્રમાણપત્રોમાં દર્શાવેલા આઉટવર્ડ નંબર પણ બોગસ નીકળ્યા। કોમ્પ્યુટરની મદદથી બનાવાતા હતા નકલી બોગસ પ્રમાણપત્રો। બોગસ દાખલાનું મોટું નેટવર્ક હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। નસવાડી પોલીસે સમગ્ર મામલે અત્યારે હાલ તપાસ પણ તેજ કરી। નસવાડી મામલતદાર શ્રી દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર ખોટું બનાવેલ બાબતની ફરિયાદ આપવામાં આવેલી અને જે ફરિયાદ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એમાં કુલ 2 આરોપીઓના નામ સામેલ છે અને હાલ તપાસ ચાલુ છે। નસવાડી મામલતદાર શ્રી દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર ખોટું બનાવેલ બાબતની ફરિયાદ આપવામાં આવેલી અને જે ફરિયાદ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એમાં કુલ 2 આરોપીઓના નામ સામેલ છે અને હાલ તપાસ ચાલુ છે। નાગપુર જિલ્લાના નસવાડી મામલતદાર કચેરીમાં જાતિનો દાખલો મેળવવા માટે જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં જૂનો દાખલો જે રજૂ કરવામાં આવતા તે બોગસ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આપ તસવીરમાં જોઈ રહ્યા છો નસવાડી પોલીસ સ્ટેશનમાં નસવાડી મામલતદારે ફરિયાદ નોંધાવી છે 2 ઇસમો સામે। જ્યારે જે જાતિના દાખલા બનાવવામાં આવ્યો હતો તે બોગસ છે અને મામલતદારની સહી અને જે નંબર છે તે પણ બોગસ છે। જ્યારે કોમ્પ્યુટરથી આવા દાખલાઓ કેટલાક કાઢવામાં આવ્યા છે તેની તપાસ હાથ ધરી છે। નસવાડી મામલતદારે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા 2 ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે। રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય કોઈ વૃક્ષો હોય ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।